ઠાકોરજી ના ના આબા થયો એ કાકા શું છે લ્યા? તો ડોહાના પૈસા પડી ગયા. તો ડોહાના પૈસા પડી ગયા. પેલો કાળી પગડીનો ડોહો જાય ને એના પૈસા અલ્યા એ ભલે એના પૈસા પડી જાય કાકા ના બરોબર, પણ આપણે પૈસા આપી દઈએ પાછા. કાકા એ ડોહાને ચો ખબર છે કે મારા પૈસા પડી ગયા છે, આ પૈસા આપણે લઈ લઈએ. અલ્યા એવું ના કરાય. એ બાપડાને મજૂરી કરીને પૈસા ભેગા કર્યા હોય ને પડી જાય એટલે એના પૈસા ના લેવાય આપણે, સમજો? એટલે આ પૈસા તું વેકન નો વેકન લઈને ઉભો રે, હું એ કાકાને કઈ પાછો આવું. હો આ લક્ષ્મી તવલો કરવા આવી ને મોઢું ધોવા જાય. કશું વાંધો નહીં, જવા દે. ના ના કપૂરજી મસ્કરી નહીં કરતો. આ તું કહું તમારા ગામમાં આવી છું. એ ગંધાર માતા ના બસ એ ડોબા ફોન કરું યાદો. હું છે ગંડાર? તમારા પૈસા પાછળ પડી ગયા. ભલા મોણા આટલી મોટી ઉંમર છે તમારી અને મસ્કરી કરો લગીને શરમ નહીં આવતી તમને? અલ્યા તારી જો હોય ને હું એમ કહે ને કે તમારા પૈસા પડી ગયા ને મારો છોકરો લઈને જતો રહ્યો તો મારી આબરૂ જા. હા કશું કેવું નહીં. હે કોઈ દેખાય ચેડે તમને? કોઈ દેખાય? મસ્કરી કરું મસ્કરી. મગજ શક નહીં, હું દોત કાઢો પાવડા જેવા ભલા મોણા મસ્કરી કરું નહીં હારા લાગતા. ભલામણ કેમ ખોટું લગાડો યાર? આજે આપણે જો હાર ખાઈ ના છે કે ભાઈબંધ બીજા છે તે તમે મારી મસ્કરી કરો ભલા મોણા. હું તમને ઓળખતોય નહીં યાર, આવી હું મસ્કરી કરો ગોડા જેવી. હા ભાઈ ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ ગઈ, મારો ફોન ચાલુ હતો એટલે નહીં ખબર પડતી તમને. ભૂલ થઈ ગઈ. મગજ બીજું શક નહીં તમારા. ભૂલ થઈ ગઈ યાર, કોની બૂટ પકડ્યું યાર? હવે કોઈ કેવું? હા તો આવી ભૂલ કબૂલ કરો તો પેલા હું કા મસ્કરી કરો જ કોક નહીં. એટલે આ તો તમારી મસ્કરી વળી ચાલ છે પણ તમે કાયા થઈ ગયા યાર. અલ્યા કાયા થઈ જ ના ભલા મોણા, આવા તડકાની મસ્કરી કરો હો. હા ભાઈ ભૂલ થઈ ગયો, તમે ત્યાં જવાબ હો. આ તે જાહુ જ ના જાણી કોઈ ખબર જ પડતી નહીં. ધોતું પ્યારણ ને ટોપી ને પ્યારો એના હમ થોડું જુઓ. અહીં દાઢીએ ધોળાબા વળજ્યા નહીં, તમારા દોતનું ઠેકાણું રહ્યું અને મસ્કરીના શોખ રાખો. એ ગંધા ડોળે ડોળે બોલો નકર હું મારા ગામનો મજાક ગયો કોનુડો હું વરાગ ગયો, મજા નહીં આવે. કહેવાય કોઈ ના થઈ જાય એમ તો મુએ પિક્ચર નો હીરો હું સાઉથ ના લાગુ છું. એટલે અમારા ગામમાં જેમ પૂછ્યા કે બા કોણ છે ખબર પડી જા. ભલા મોણા હું મસ્કરીઓ કરવા વળજ્યા કોકની. તમને ખાલી પાછળ જોવાનું કીધું, એમાં તમે તણે જો હલે હે. આતે હું તમને ઓળખું ના જાન ના પહેચાન, મેં તેરા મહેમાન. અચ્છા ના ઓળખત કોઈ નહીં, હેરતા થઈ જાઓ. આતે થાહુ જ ન વળી, ખબર જ પડતી નહીં. અલ્યા તારી આ ડોલાના રિયલમાં 1000 રૂપિયા પડી ગયા હે અને મારો છોકરો ભૂલ્યો લઈને આવી ગયો અને આ ડોહાએ મને એટલો બધો મેણા મારે ને એવું બોલ્યો છે. પણ હું કરું? આ ડોહાને તો મેં કશું કીધું નહીં, પણ ભૂલ્યા તું ઘેર આય પછી તારી વાત મારી આબરૂ કઢાઈ જતી હે. જવા દે ઘેર. કાકો જતા રહ્યા? હા કાકો જતા રહ્યા હે. ભાઈ મને ઘેર જવા દે. આ 500 રૂપિયાનો ભાગ પાડી દેવો હો. આ 500 રૂપિયા મારા કાકા ના, આ 500 રૂપિયા મારા. ભાઈ મને ઘેર જવા દે. આર્યો હજુ સુધી ઘેર ચમ ના આવ્યો. હાથમાં 1000 રૂપિયા આવી ગયા એટલે તો 1000 રૂપિયા લઈને વાપરો જ નહીં આવી ગયો આર્યો. પણ ઘેર આવા પસંદની વાત છે. કાકા લો આ 500 તમારા અને આ 500 મારા. તમે ખોટી શું કરો? મજૂરી કરતા હતા ખબર તો છે. આપણા કિસ્મતના 1000 રૂપિયા હતા એ ચોય જવાના નતા, ના મળી ગયા આપણા પૈસા. કિસ્મતના નતા એ તો એને ગીજા હાથ નાખ્યો હોત ને તો હમણાં તારા કાકાનું આઈ બનો. તમે તો પૈસા લઈને નાહી જતા. અલ્યા મગજમાં આવા વિચારો કાઢી નાખ તું, કાઢી નાખ. આવા વિચારો ના રખાય કોકના પૈસા લેવાના. કાકા આના પૈસા આપણા નસીબ ના હતા, એ ડોહા ગીજા માથ નાખ્યો તો. એટલે એ તો મેં ફેવર્યો અને ગીજા હાથ નાખ્યા ભેગો હતો એ રહેતો. લો 500 રૂપિયા પકડો. આ એ 500 લાય લાય. કાકા ના મળી વાત કરો જો. લાય લાય નો લાય લાય એ પૈસા લાય. એ ડોહાના પાછા લેવાના હી. કદાચ છે ને વળી ખોરતો આવે તો આ દેવાના વાત કરી રહી છે. આપણે લઈને પૈસા એવું કરવાય લે. કાકા હવે ડોહો પાછો ના આવે, એ પૈસા પાછા ના આવવા આપણે કોમ આવશે. ના. અટાણું ભરવું જ નહીં આ પૈસાનું. અને તારા મગજમાં છે ને અરે વિચારો કાઢી ના કોકના પૈસા લઈએ ને વાપરીએ, સમજો? હવે તારા મગજમાં સારા વિચારો લાય અને વભણ મારી વાત.
આ તું ઘેર આવ્યો હવે તો ઓછી જતો રે જાણ સુધી ગામમાં બધા તારી વાહ ના ભરીને કે ભૂલ્યા હારા માણસ ભૂલ્યા જેવો કોઈ મોણસ નહીં તાણ સુધી તું ઘેર ના આવતો પાછો જા ઉપર ચમ પાછો ઘેર ના આવું? આખું ગામ તારી સાક્ષી ભરવું જોવે આખા ગામમાં તારું નામ થવું જોવે તો જ તું આ ઘેર પગ મિલજે વળી નકર પગ ના મિલતો ઉપર વાંચી કશો વાંધો નહીં કાકા, તમે મને ચેલેન્જ કરી તો હું તમને ચેલેન્જ કરું. જે ગોમ વાળા જો મારા સમાચાર પૂછવા ઘેર ના આવી ને તો મારું નામ ભૂલ્યો નહીં. હા એવું નામ બનાય તારા કાકાનો કોલર આ વળી ગયેલો નામ સીધો થાય સમજ્યો? એ તો સીધો થઈ જાય. ગોમ વાળા તમને કહે કે બા તમારે ભૂલ્યો છો ગયો એટલે તમે ગોઠના મને ફોન કરશો પણ હું તમારો ફોન જ નહીં ઉપાડું. ભાઈ એટલું બધું ભાઈ ના થઈ જવાનું ફોન તો ઉપાડવાનો હોય તારે વાત કરી કાકાનો ના પડવાનો હોય એ હારોડો ફોન ઉપાડે બસ. તારે પછી જાવ પાટ એ સિવાય તું ઘેર ના આવતો તારી જરૂર નહીં ઉપડી જા. હા હા આવી હેડ જ છું જુઓ. ઉપર આવતો જ ના વળી આવી જજો કે મારે ઓછી કે 500 તમારા 500 મારા એટલે આ કોકના પૈસા હું લેવા વાપરવા પડી આપણે કદી એક્સિડન્ટ એવો ખોરતો આવે ને તો આ 1000 રૂપિયા આપી દેવા પડશે એના ખરી મજૂરીના પૈસા હેર્યા. કાકા આવો ભોલા આવો આવો ભાઈ. શું કરો? લે આ દહીણું કર્યું. દહીણું કરો એમ? ઓએ મારે તમારું કોમ હતું. હું કામ હતું? તમારે મારો એક કોમ કાઢવું પડશે. હું કામ છે એ તો કે આ મારે 500 રૂપિયાની જરૂર હ. હે 500 રૂપિયાની જરૂર હ પડ્યા તારી ગયું. ભોલા એટલા બધા પૈસા પડ્યા હોય ને કેમ? ચાણી એટલા બધા તો કોઈના ઘેર ના પડ્યા હોય 500 રૂપિયા થોડા હોય. આવડું મોટું ઘર અને તમારા ઘરમાં 500 રૂપિયા નહીં. હા પૂછી હોકું. ભોલા તમારે પૈસા જોતા ને તાર કાકા મોકલ હે. ઉપર કાકા મારા કાકા જોડે પૈસા માં લેવાના નહીં એટલે હું તમારા જોડે લેવા આવ્યો. ભાઈ અમે તમારા ઉપર કેવી રીતના વિશ્વાસ કરીએ. તાર કાકા મોકલ 500 ના 1000 રૂપિયા આલું. ઉપર કાકા આ તમારા 500 રૂપિયા મને આલવા નહીં. હું તમારે 500 રૂપિયા હોદના પહોંચો કે પાછા ના આલું ને તો તમારા મારા જોડે ડબલ પૈસા લઈ જવાના. ડબલ પૈસા 500 ના 1000 રૂપિયા હું તમને આલી બસ. 1000 રૂપિયા આલવા પડશે પાછો નકર ઘેર આવીને લઈ ગયો. 5 વાગે તમારા મારા ઘેર આવી જવાનું. હું તમારે 5 વાગે પૈસા ના આલું ને તો મારા જોડે 1000 તમારે લેવાના. સાચું કઈ સાચું કહું ખોટું નહીં બોલતો. બાપના બોલથી. બાપના બોલથી. હા તો બરોબર. આય લેતા વાટી ઘરે બે હેડ. હાલ જલ્દી આવજો. ઘઉં તો હારા છે પોપટ કાકા આ વખત તો. લે 5 વાગે 1000 રૂપિયા આલવા પડશે એવું કીધું. હારું 5 વાગે પણ મારા ઘેર તમારે આવી જવું પડશે. હા હું 5 વાગે આવી જઈશ. એ હારું. લાલબા ઓ લાલબા બહાર આવજો. પંખો પડી ગયો ખૂબ. ઓલ્યા પંખો બળી ગયો તો તે હમો કરીને લાયો હું તે પંખો ફિટ કરવો હતો રે એટલે હું કહું હા 500 રૂપિયા પડ્યા ચાલજો. ચમ 500 રૂપિયા જોતા જ તાર કાકા પાસે માં જ મારા પાસે રીતના માગી લે. મારા કાકા મને પૈસા નહીં આલતા. ઓહો તો તું ચો મારા અહીંયા મજૂરી આવ્યો તો તે હું તને પૈસા આલું લે. લાલબા હું ઉછીના પૈસા માંગુ તમારા જોડે. ઉશીને પૈસા એમને એમ ના મળી ને એક દાડો તને કોમનું કીધું તું તે વખત તું કહેતો હતો મને તો જોર આવો કોમ કરતા. લાલબા તમે મને પૈસા આલો હું તો હોદના 5 વાગે પાછા આલે. અને પૈસા ના આલે જ પાછા. હું તમને પૈસા હોદના 5 વાગે પાછા ના આલું ને તો તમારા મારા જોડે ડબલ લેવાના 500 ના 1000. હા એ વાત બરોબર છે પણ જો ભૂલ્યા હા. હોદના 5 વાગે પૈસા મને ના આલ્યા તો ભાઈ સીધો ઉઘરણી તારા ઘેર આવ્યો ને 500 ના 1000 રૂપિયા લીધા વગર નહીં રહો પાછું. હાર બસ 5 વાગે હું તમને પૈસા ના આલું ને તો તમારા મારા જોડે ડબલ પૈસા લેવાના. એ તે ભૂલ્યા તારા પૈસાની એવી તે શું જરૂર પડી લે. હવે મારે જરૂર એટલે હું તમારા જોડે આવ્યો. કદી આવતો છું તમારે પૈસા માંગવા. મજૂરી કર આવી રીતના અચાનક પૈસા જોઈ તો કોઈક પૈસા આલે ભલા મોણા. આ તમે આલો જ છો જરૂર પડે ના આલી આલતા 500 રૂપિયા. એ તો મારે તું અત્યારે 500 રૂપિયા હોતના પાછા નહીં આલીને તો 500 ના ડબલ લેવાના જ છે મારે. લે 5 વાગીને ઉપર 2 મિનિટ થઈ જાય ને એટલે આપણે 1000 થઈ જાય હો. એ હારું સમજી લેજે. પણ તમારે મારા ઘેર લેવા આવવું પડશે પૈસા. હા તે કશો હતો નહીં 500 ના 1000 મળતા હશે તારા ઘેર 2 ડગલા આપવા હું જાય લે. 5 વાગે આવી જજો. આવી જાય કમ્પ્લીટ એ હારું હો. હા હા બોલો બોલો વાડીલાલ.
કોઈ નહીં, આ બેઠા છે બોરે હાલતો. ઓવ જાણે લીધા લગન વળી તમારા છોકરાને 20 તારીખે લીધા એમ? ઓહો કશો વાંધો નહીં, આવી જાઉં. અરે ભલામણ પત્રિકા હાલવાની કોઈ જરૂર નહીં. તમે મારા ભાઈબંધ છો ભલામણ. આપણે ન્યાના હતા તારના ભેગું ભણેલા છે અને ભેગું મોટા થયેલા છે. એ તો ફોન કર્યો એટલે આવી જાઉં એકી ફોને 20 તારીખે હો. સારું. અને કોઈ કોમકાજ હોય મારા લાયક તો તમે તાર મને 2 ધડકથી ફોન કરી દેજો. આપણા જોડે કોમ થઈ જા. હવ એ સારું હો. બસ શાંતિ, બીજું તમારો શાંતિ ને? એ સારું હેડો તાર. હા કોનો ફોન હતો જેઠાબા? હા બોલ્યા. ઓહો, ફોન તો મારા ભાઈબંધ નો હતો, વાડીલાલ નો. શું કહેતા હતા? હવે તું ચો ઓળખી તે તને કહું લે. આ તમે વાત કરો એટલે હું વાપરી ગયો. એ તો ઇવન છોકરાના લગ્ન લીધા તે 20 તારીખે લગ્નમાં જવાનું છે ને એટલે ફોન કર્યો કે આવી જજો. પૈસા જતા માજે ને તમારી જોડે કે ટેકો કરજો. પૈસા માગી ને તો મારે હાલવા પડી. જેમ કે અમે નાનપણના ભાઈબંધ છીએ, ભેગું ભણેલા ને ભેગું મોટા થયેલા છે એટલે એકબીજાને ટેકો કરવો પડે. હા તો લાવો, મને ટેકો કરો. મારે 500 રૂપિયાની જરૂર અત્યારે. તને ઓહો અલ્યા એ તું હું મારા કોમમાં આવી તે તને હું ટેકો કરું યાર? જેઠાબા, હું તમને હોદના 5 વાગે પાછા આલ દે. તું હોજે 5 વાગે પાછા આલી, કાલ સવારે પાછા આલી, પણ મારે તને 1 રૂપિયો હાલવો નહીં. ચમ મારા પર વિશ્વાસ નહીં આવતો? ખું ના હું કોઈના પર વિશ્વાસ રાખતો જ નહીં. આપણા પરાવાળા ચેવા એ ખબર છે? આપણું ખાઈને આપણું ખોદી. પણ મેં જો તમારું ગાધું ને તમારું ગોદ્યું કો. અલ્યા એ તો હું સારી રીતે ઓળખું બધા ને. તો અમારા મુઢે છે ને ભાઈ હારી વાતો કરી, બાકી પાછળથી તો ઘાસ કરી લે. અમને બધી ખબર છે. જેઠાબા, હું ઘા નહીં કરું. હવે હું તને સારી રીતે ઓળખું ને તારા કાકાને સારી રીતે ઓળખું. તારા પૈસા જોતા હોય તો તારા કાકા જોડે માંચકી હોય, મારા જોડે હું લેવા આવ્યો લે? મારા કાકા મને પૈસા નહીં હાલતા એટલે જ હું તમારા જોડે આવ્યો હું. તારો કાકો તને પૈસા નહીં હાલતો તો હું ચોથી હાલું લે એમ કે? જેઠાબા, હું હોદના 5 વાગે તમને પૈસા ના આલું ને તો તમારા મારા જોડે 500 ના 1000 રૂપિયા લઈ જવાના, બરાબર? તમે મને અત્યારે 500 રૂપિયા આલો. 500 ના 1000? ઓહો, હોજે 5 વાગે? ઓહો, હોજે 5 વાગે. પણ મારે ઘેર આવવું પડશે લેવા. હા તો લે કેટલા ટકા વેચ થી લે યાર? થોડા કલાકનું તો જે ટકા થયું હોય એ મારા તમને ડબલ આલવાના છે, 500 ના 1000. પછી કઢાય તો ઓળખીને મને હું કોણ? હું જેઠાલાલ. હા, હું તમારે ઓળખું જ છું. હા, હું તો ઘેર આવીને પૈસા કઢાય પાછો. અને નહીં આલી તો ઘર મિલીને ચો જાય નહીં. તારા ઘેર ને ઘેર બેહી રહે. હારું, મારા ઘેર બેસી પણ હાલ મને 500 રૂપિયા આલો. હોજે 5 વાગે મારે 1000 રૂપિયા જોવી પડે. હારું, હું હાલ દે. બસ તમે ના પાડી. લે પકડતા ઘેરથી 500 લઈને આવ્યો જ તો હું તો. 500 રૂપિયા લેવા મારે ઘેર આવવું પડશે હોદના 5 વાગે. સારું તે હું તો ઘેર આવે. એ હારું. 5 વાગે પણ 1000 રૂપિયા તૈયાર રાખજે. હારું તૈયાર રાખે. બસ સારું જા. એ હા. હા, રોજ આવા 3-4 ગ્રાહક આવી જાય તો મારા તો જલસા પડી જાય. 500 રૂપિયા લઈ જઈને 500 વધારે આલી તો 4 ગ્રાહક આવી. આવા તો 2000 નો દાડો ભરાઈ જાય લ્યા. ધંધો સારો સાવો. હા, માર કાકા હોઈ ગયા હે. માર કાકા મને કીધું તું કે ભૂલ્યા તું એવું નોમ બનાય કે તને ગોમવાળા યાદ કરવા જોવી. મેં મારું નોમ તો બનાવી દીધું, ગોમવાળા મને યાદ કરશી. પણ આ ઘેરથી ખાઈ અને પછી બહાર નીકળી જાવ. હા, આપણે ગોમવાળાની 5 વાગે લાઈન લાગશે હોય કાં. કેટલા વાગે જોવા દેજી લ્યા તારી 5 વાગવામાં 10 મિનિટ વાર. હેડ તો એટલી ઘણા ભૂલ્યાના ઘેર પહોંચવા દે. એટલી ઘણા 5 વાગી જાય. શું કોમ છે? હા બા. આવો. ઓ એ તો ભોલાનું કામ હતું. બોલા. હું કોમ હતું ભોલાનું? હે? ભોલાનું હું કોમ હતું કહું? શું બોલ્યો? બોલ્યો તો ખબર નહીં ચોજી, પણ હું કોમ હતું એ તો કહો. યાર તારી બાને હમણાં હાચું કહી દઈએ કે 500 ના 1000 રૂપિયા લેવા આવ્યો હું તો હમણાં બા કહે કે છોકરા જોડી ચમ વ્યવહાર કર્યો પણ સાચું નહીં કેવું. કેમ આવ્યા? કોમ હતું બોલાનું?
બહુ કોમ હતું એ તો કોઈ યાર મને ખબર પડે. કેમ ભોલાનું કામ ના હોય? પણ તમારા ભોલાનું શું કોમ પડ્યું એ તો કોઈ યાર. કોમ હતું એ તો ખાલી. કોમ હતું ઈ? ભોલાને ચમ અમે યાદ ના કરી? આ તે યાદ કરો હું લ્યા ના પાડું તમને. ભાઈ ગામનો હો, ગામનાની યાદ નહીં કરી તને બહારનાની યાદ કરશે? કેમ કે આજ ભોલાનું કોમ પડ્યું તમારે? ઓહો, ગામમાં ગમે ત્યારે ગમે તે માણસનું જરૂર પડે છે વળી. એવું છે ઈ? હા, તમારી કોક દાડું જરૂર પડે, ભોલાની જરૂર પડે, કોક દાડું સડિયાવાની જરૂર પડે. હા એ તો દરેકની જરૂર તો પડે એ તો. હા, બા આવો આવો. ચમ ભૂલ્યો ચો દેખાતો નહીં. બોલ્યો હા શું કોમ છે ભોલાનું? કોમ છે જોજો. શું કોમ છે એ તો કહો પેલા. ગામમાં પેલા ટોલિયાનો વરઘોડો હોય ને તે પેલા પૈસા બધા ઉલાડીને વેણવા લઈ જાઓ. બોલો તો ઘેર નહીં. હે બોલ્યો ઘેર નહીં. ક્યાં નહીં ના જોજો. એ તો મને ખબર નહીં જોઈએ તો. લે આ તારી જોતા મારે હા હવે એ તો વરઘોડા પૈસા ના વેણા સુધરી ગયો. હે સુધરી ગયો પૈસા ના વેણા વરઘોડામાં. મારો છોકરો પૈસા વેણે એવો દેખાય હે. એરો સુધરી ગયો પણ બીજાને બગાડી ગયો એનું હું. એ બાવ આવો જેઠાલાલ આવો ભાઈ. ઓવા આયા કેમ આયા કયો? જોજો બોલો બોલો. બોલો હા બોલો તો મને ખબર નહીં જોઈએ તો. કેમ નહીં? ના ઘેર નહીં. કશો વાંધો નહીં તમે આપવા દેડો. બેહો તાણી, બધા ભેગા થઈને બેહો. હા શું કોમ હતું? એ તો એનું કામ હતું તમારું કામ નહીં. એ બા બોલો હવે મોટો માણસ થઈ ગયો એટલે બોલાની બધાની જરૂર પડે. તમે બધા પુલ્યાંગ ખોળવા આખું ટાઈમ એટલે દાડો ચી બાજુ ઉજ્યો છે એમ કહેજો પેલા. જુઓ જુઓ ચી બાજુ ઉજ્યો હશે. દાડો તો આ બાજુ હવાર ઉચ્યો તો આ બાજુ હાથમાં આવ્યો. પણ હવે તમે તેને ભોલાનું નામ લઈને આવ્યા છો એટલે હું પૂછું તમને. હવે એનું કામ હોય તો પછી એનું જ નામ લઈને આવીએ કે હજી તમારા જોડે તો કોઈ વ્યવહાર થયો નહીં. અમારા ભાઈ તમારું ચોથી જરૂર પડે યાર. હે પણ ભોલાનું શું કોમ છે એ મને કહો તો ભોલો ચો છે હું તમને કહું પછી. કામ છે એ તો એનું. એવું છે એમ? ઓવા તો હવે બોલો ચાણા આવે ચાણા ના આવે એ કોઈ નક્કી નહીં હો. ચમ ચમ? નક્કી નહીં એટલે હવે તો મને એવું ખબર ભાઈ સમજ્યો છે. સર તમે શું હેડે તાણી અત્યારે પાછા બોલ. હા જોઈ જતો નહીં હું તો પેલો પીપળો ભરવા દઉં. તમારો છોકરો છે એટલે તમને ખબર હોય ભાઈ ચાણી ઘેર આવે ચાણી ના આવે. અરે ભાઈ મને કઈ ગયો તો સારું જ હતું કોઈ કીધા વગર ગયો. કીધા વગર? ગોવા આપણે ચેડી ફરી જો બીજું મશહૂર ના ઘોડે. ખાટલો હમો કરતા આવડે હે? બાજીજી હમો કરી આલો. અમન ચોથી આવડે લ્યા ખાટલો હમો કરતા યાર. નહીં આવડતું? એ તો મિસ્ત્રી કામ કરતો હોય એ ના આવડે. આ તે તમે મિસ્ત્રી થઈ જાવ એમાં હું. ના ના અમારે કોઈ મિસ્ત્રી થવું નહીં. હું કહું કોકી યાર ચાણી આવશે. મારે મોડું થાય. હા મારે મોડું થાય બોલ્યો ચાણી આવશે. પણ હું તમારે કઈ કઈ થાચ્યો હું કોમ છે ભૂલ્યાનું એમ કયો. કોમ છે ભલા મોણા તમારો છોકરો ને તમને જ ખબર નહીં ચાણે ઘેર આવશે તો ભાઈ અમને ખબર હશે. હા એ તમે એને કાઢી મેં લેવા છે ઘેરથી તો. શું કીધું? ઘેરથી કાઢી મેં લઈને કે મારા ઘેર આવવાનું જ નહીં તારે. એ બા હું બોલો યાર તમે ફોન હે. હા શું લે પોપટલાલ મારા ભૂલ્યાનું છોકર. ચાણી કાઢી મેલ્યો હા આજ બપોરે. બપોરે. હા કાઢી મેલ્યો જતો રે કહું તારી જરૂર જ નહીં. આજ બપોરે કાઢી બીજો હા કાઢી મેલ્યો આપણો કોઈ જરૂર નહીં તાને. એટલે હા તારી લોસા માર્યા. જબ્બર લોસા માર્યા મારા જબ્બર લોસા માર્યા. લોસા મારે મોટા મોટા લોસા મારે. યાર આબા હા કેમ તે કાઢી મેલ્યો? હવે છોકરો મારો છે મારે રાખો કાઢી મેલ્યો તારે હું હે? આટલા ટાઈમ થી નતો કાઢી મેલ્યો ને આજે કેમ કાઢી મેલ્યો? હવે એ તો કોમ ના કરે કાઢી મેલો પડે ને હું નવે યાર લ્યા હું કહું હે તમારે એનું શું કામ હતું એમ તો કહો. યાર જેઠાલાલ કે 500 રૂપિયા લઈ ગયો કે 5 વાગે આવજો એટલે 1000 રૂપિયા આલી દઈએ ડબલ કરી એટલે 5 વાગે હોય આયા. લ્યા મને એવું કીધું મારા જોડે 500 લઈ ગયો મને કે મારા ઘેર આવજો 5 વાગે હું 1000 રૂપિયા આલે. તમને આવું કીધું તું? ઓવા મને આવું કીધું તું 5 ના 10 થી હવે તો ડબલ લેવાનો ટાઈમ થયો. ચૂનો લગાડી દો બટન. ના ચાલે બાને કહેવું પડશે. બા ભોલ્યાને પાછો બોલાવો. પાછો બોલાવો. ઓવા કેમ પાછો બોલાવો? હવે તમને શું વાત કરવી અમારે. જે વાત કરવી એ કરજો. તમારા છોકરા ભૂલ્યા તો એવું કામ કર્યું છે ને અમારે એની જરૂર પડે જ. એવું ઓવા બોલ્યો હવે મોટો માણસ થઈ ગયો હવે એટલે બધાની જરૂર પડશે. હા બોલે સેલિબ્રિટી થઈ ગયો. બરોબર મેં મારા છોકરાને મેં બપોરે કીધું તું
આખા ગામમાં બધા તારું નામ લઈને મારા ઘેર આવવા જોવી તો જ તું મારા ઘેર આવજે ને કઈ સિવાય તું આવતો ના. મારા કહેવા પ્રમાણે મારા છોકરાએ ગામમાં નામ બનાવી. હવે હું મારા છોકરાને ફોન કરું કે બેટા તારું નામ બની ગયું આપણા ગામમાં, હવે તું ઘેર આવતો રહી. લગાવો ફોન લગાવો. ફોન લગાવો ને જલ્દી બોલાવો ઘેર. બહુ મોટું નામ રોશન કર્યું હો. હલો હા બેટા બોલા છો અહીં રોડે હું ખાવા બેહી રહ્યો અહીં? હા ગુલ્ફી ખાઈ? હવે મારી વાત સાંભળ, ગામમાં તારું નામ બની ગયું છે, તું ઘેર આય. ઓ ઘેર આવતો રે, નહીં કાઢી મેલું, ચિંતા ના કરો. હાલ જ આય, હાલ જ હાલ આ હેડ કેટલી વાર હવે? હારું હેડ હા આય આવે છે. આવે ને? ઓ હા હા હવે શાંતિથી હેડો એટલે ઘડી ખાટલામાં બેસી જઈએ. ખાટલા બે હો. આ પીપળું ભરાઈ ગયું, પાણી બંધ કરો. અલ્યા ચાલ દેખાય કે નહીં દેખાતો? તો દેખાતો નહીં હોય તો લમણાય દિશા વાત થઈ ગઈ તો. એ જેઠાલાલ હા આખા થઈને જોતા આવતા ને. હવે ભાઈ જોવા જ જવું પડશે. ચાંદના હવે બેઠા બેઠા રાહ જોઈ રહ્યા હજુ સુધી આવ્યો નહીં તો શું કરે? જોતા આવો. નહીં આવે તો પછી ખોળવા જવું જ પડશે. મારો છે કે હું રોડે હું અને હજી આવ્યો છે. એ આયો. આઈ જાઓ. બોલા હા લાહેટ 1000 રૂપિયા લાય 1000 રૂપિયા. આલુ હા તો ખો. એટલે આપણે 5 વાગ્યાનો વાયદો હતો યાર. એ પોપટલાલ શાંતિ રાખો કી યાર. ભાઈ મારો પટાવ. સમજો પછી બોલા આ બાજુ વાત કહું. એ, હું કહું આપણો વ્યવહાર લાહે 5 ને 25 થી યાર લે ભાઈ, શાંતિ આલુ લાય કે યાર પતી જાય. શાંતિ તો રાખો યાર. બોલા વાત તો બોલો જેઠાબા. લાવજે હેડજે જલ્દી હાલ દેજે. મારે મોડું થાય છે, મારે કોમ છે હજુ. એ જેઠાલાલ આલુ હા તો ખો. એ ભાઈ પણ શાંતિ. ચાંદનો મું આ તારી વાટ જોઈને બેહી રહ્યો હોય એ યાર. લાઈ જેઠાલાલ શાંતિ રાખો. એ બોલા હા લા આપણે 5 વાગ્યાનો વાયદો હતો લાહેટ ફટાફટ. આલુ શું યાર કીધું તો ખરા, તમને ના કીધું લે મેં? આ તો 5:30 વાગવા. એ પોપટલાલ ટૂંપો આવશે બાપડા છોડો કી હાલ આયો હો. શાંતિ રાખો. ઓલે હું શાંતિ રાખો, તમે શાંતિ રાખો છે. અરે યાર ઉતાવળ ના કરશો, ઉતાવળે આબા ના પાકી. ભાઈ મેં પહેલા મારું લાવજે જલ્દી લે જલ્દી કાઢજે. હું આલુ 1000 રૂપિયા લે. 1000 રૂપિયા? ઓ લા એ તમે બે જણા શાંતિ રાખો. લે હા મારો વ્યવહાર પટાઈ દઈ ગઈ હેડી એટલે હું કહેજો. એટલે તમારો વ્યવહાર પછી પટાવ. બોલા હા લાહેટ ભાઈ આપણે જલ્દી. હું બોલી કરી હતી ખબર એમ કે જલ્દી લાવજે તાર કાકો તને બૂમ પાડીને બોલાવી લાય. આલુ હા તો ખો યાર. લાયક પણ યાર. કાકા આયો મારું નામ બની ગયું કે ના બની ગયું? વાહ બોલા વાહ. મેં તને એમ કીધું તું કે તારું નામ બનાવી સિવાય તું ઘેર પાછો આવતો ના, પણ શિખરથી હું જાદુ કરી લે 2-3 કલાકમાં તો આખા ગામમાં નામ બનાવી દીધું લે. કાકા મેં કોમ જ એવું કર્યું કે મારું નામ બને અને ગામવાળા આપણા ઘેર આયા કે ના આયા, લાઈન લગાવી દીધી ને. આયા મારા 85 વર્ષનો હું ડોહો છો, પણ આજ દાડોથી મેં નામ ના બનાવ્યું, પણ તીએ 2 કલાકમાં નામ તો બનાવ્યું હો. બોલા લાવજે હેડજે જલ્દી. આલુ યાર ઉભા તો રહો યાર તમે. અલ્યા હું બાર યાર ચાંદના ભા થઈ રહ્યા યાર. મારે મોડું થાય છે, પૈસા લાઈને યાર. એ શાંતિ રાખો યાર, મારા છોકરાનું ગામમાં નામ હ. જેવો તેવો નહીં પાછો. અલ્યા તારા છોકરાને નોમના માર ગોળી હોય 1000 રૂપિયા લેવાના હે યાર. ઘણા 1000 રૂપિયા. હવે પકડજો લો. લાય લો ભાઈ આ તમારા પૈસા 500 રૂપિયા, 500 રૂપિયા તમારા. એ 1000 રૂપિયા લે ભાઈ 1000 રૂપિયા. 1000 રૂપિયા? આપણે હું બોલી હતી 500 ના 1000 આલે 5 વાગે આવી જજો લાવડો. હા એટલે 500 માર કાકો આલસી બીજા. મેં તને આલ્યા ભાઈ એટલે તું લાય. એટલે ભોલા હું આજ છલ્યા. કાકા હું આ બધા લાલચ આલી હતી. હું કહું તમે મને અત્યારે 500 રૂપિયા આલો, હોદના 5 વાગે એટલે મારા ઘેર આવજો, હું તમને ડબલ કરીને આલે. એટલે એ તારામાં મગજ નહીં લ્યા, આવી લાલચ ચલાતી છે. કાકા એમ ને તો જો નામ બને હા. એ તારામાં મગજ નહીં લ્યા, આવી તો પૈસાની લાલચ ચાલવા ના આવે તારા એ. કાકા એમ ને તો જો નામ બને હા, પૈસા વેરવા પડી તારા નામ બને. મેં તને એવું નથી કીધું પૈસા વેરી નોમ બનાવજી. પૂરી ખોયા ખબર પડક નહીં. ભાઈ આપણને તો આપણા 1000 રૂપિયા આલ દે લાય હેડ. હા મને મારા 1000 રૂપિયા આલ દે. હું તો તને ખાલી 500 રૂપિયા પાછા લેવાનું કીધું હતું, પણ તારો ટાઈમ જતો રહ્યો એટલે હવે 1000 રૂપિયા આલવા પડશે. એટલે પણ મેં 500 રૂપિયા વાપરીને આવ્યા છે. ગુલ્ફી ખાઈ ગયો, આઈસ્ક્રીમ ખાઈ ગયો. શાંતિ રાખો બધા. જા જા
તને જે શીખવાડા એનું ઊંધું કરવાનું હે કાકા તમે નતું કીધું કે તું નોમ એવું બનાય કે ગોમવાળા આપણા ઘેર આવવા જોઈએ તમે નોમ ના બનાય અલ્યા નોમ સારું બનાવવાનું હોય આવરી જ પૈસા લઈને આવરી છેતરવાના લે બધાને હે એ બા તમારા છોકરાને તમે તાર પછી ઠપકો આલજો ને પછી મારજો હાલ અમારો વ્યવહાર પટાવો લાવો અમારા પૈસા લાવો. અલ્યા પણ તમને તૈણાને ખબર પડે કે નહીં પડતી લે હે આ છોકરાને પૈસા આલા તાજી લે એના કેવું મનાતું છે અલ્યા ઓખડે તો ઈ કણ આયે કે અમારે જરૂર છે મને પૈસા આલો પછી આલે જ કે અમે તો અને અમને તો વ્યાજ આલતો તો વધનું અમે હું લેવા ના આલીએ હા અલ્યા તમને ઓખડે હોય તો તમારે મને જોણ કરવી હતી લે મને જોણ કર્યા કરતા પૈસા આપી દીધા તમે હે લે ભાઈ ડબલ પૈસા આલવાનું કીધું તમે ઉકરા જોઈન કરીએ પહેલા હાડો 500 તો આવી ગયા હા અમારે તો ભાઈ અત્યારે ભાઈ પૈસાની લાલચ છે બરોબર અમે તો પૈસા આલીએ ને અમે પૈસા લઈએ આ જેટલી હવે હાલ મારા જોડે નહીં કાકા લાય 1000 રૂપિયા લાય. નહીં હાલ તો મારા જોડે પૈસા તા ખોટી લાલચ શું લેવા આલી લે તારા જોડે પૈસા નહીં એક પછી તો ભીખ માગીને ઘર હેડાડીએ એનું પછી આવી રીતે ધંધા કરવાના લે હે પણ કાકા તમારા કારણે તમે કીધું એટલા મીધા કોમ કરી વાત કરો લો આઈડિયા નોમ હામી રીતે બનાવવાનું હોય આવી રીતે પૈસા લઈ લઈને બધાને લૂંટવાના ના હોય લ્યા એ તમારે પેલું કેવું પડે નોમ સારું બનાવજે એટલે હારું તો કીધું તો ખોટું કીધું તો તને હે એ બા શિખામણ આલો અડધી એટલે પછી એવું જ થાય શિખામણ પછી પૂરી આલજો પેલા 500 લાવો હેડો હા મારા 1000 લાવો હળો. અને મારી વાત સાંભળજો પેલા તમે તમારા છોકરાનું નામ બનાવવાનું કહો છો આ સુધી તમે તમારું નામ બનાવ્યું લે ગામમાં એમ કેજો એટલે હવે 85 વર્ષની ઉંમર થઈ હવે નામ નહીં બન્યું તમે તો છોકરાને કીધું તારું નામ બનાય પણ એને બનાવીને એના જેવું બનાવ્યું તમે તમારું નહીં બનાવી છે તો એનું નામ ચોથી બનાવી એકવાનો છે લાવો સોના મને કાઢો હેડો બીજા પૈસા 500 રૂપિયા હેડો મને મારા 1000 રૂપિયા આલ દો હવે મારી વાત સાંભળો આટલી વખત તો હું પૈસા આપી દઉં મારા છોકરાએ કીધું એટલે બરાબર છે પણ હવે જો મારા છોકરાના તમારા ત્રણમાં એકેને રૂપિયા આલ્યો અને પછી ઘેર ઘણી કરવા આયા ને તો મજા નહીં આવે હું આપણા ગામમાં 1 રૂપિયો હાલવા કોઈને માંગતો નહીં આપણો બાર વ્યવહાર ભલો ગામમાં વ્યવહાર કરવાનો જ નહીં લાવો મને પૂછ્યા આગળ આજ પછી કોઈનો રૂપિયા આવતા નહીં કીધું એટલે હવે તમે આવશો ને તોય તમને નહીં આલવાના અલે લાવો હું તો ના આવું માર તો હાથ પગ મજબૂત છે મજૂરી કરીને ઘર હેડાડું સમજે હાલ હેડાડજો હાલ અમારો વ્યવહાર પટાવો આઈ ગયા રે હાલ તો તમારા છોકરે નામ બનાવ્યું ચેડે અમન બધાને બનાવ્યા છે એટલે હાલ અમને અમારા પૈસા આલો લ્યો 1000 રૂપિયા. એટલે એમ તો કેટલા હાલ્યા નહીં લે પંચો નહીં હાલે વાપરી નાખ્યા તમે પૈસા લીધા ઉપરથી વાપરી નાખ્યા ખબર નહીં પડતી લાવ. લ્યો 100 રૂપિયા લેવાના છૂટા નહીં આ તે રસ્તામાં આવતો જતા માજી લીયો પાછો. લે હેડો જેઠાઈ આજે આવો. ખાવા તો નહીં. હું હેડો આપણે કીધું હેડો. ફોન ખોલીને ઓફડી લેજો પાછા હા ભાઈ વ્યવહાર નહીં અમે કરીએ હવે વ્યવહાર કરશું જ નહીં હા ભાઈ ચાલ ચોકડી તમારા છોકરાની. હેડો, ફોન કરીને કહો, ઝાપો તો